જી ગુડ મોર્નિંગ અને ખાસ કરીને સૌથી પહેલાં યુએસના બજારો પર નજર કરી લઈએ તો ત્યાં જુઓ મિશ્ર કારોબાર આપણને ગઈકાલે જોવા મળ્યો. ડાઉ જોન્સની અંદર એક દબાણ હતું, ખાસ કરીને S&P 500 પણ એક ફ્લેટ લેવલ પર ક્લોઝિંગ આપતું જોવા મળ્યું. જો કે નાસ્ડેકમાં એક ગઈકાલે સારી તેજી જોવા મળી હતી અને ડાઉ જોન્સ અને S&P 500ની વાત કરીએ તો ઉપલા સ્તરેથી કાલે અહીંયા દબાણ આવતું દેખાયું હતું. લગભગ 500 પોઈન્ટ જેટલો ડાઉ જોન્સ ગઈકાલે ઉપલા સ્તરેથી આપણને દબાણ સાથે બંધ થતો દેખાયો છે. હવે આ બધાની વચ્ચે ગઈકાલે એનવીડીયાના પરિણામ આવ્યા. Q4ના પરિણામ એનવીડીયાના આવતા દેખાયા અને પરિણામ ઘણા સારા હતા. અનુમાનથી પરિણામ સારા રહેતા જોવા મળ્યા. Q4માં એનવીડીયાની જે આવક છે એ $39.33 બિલિયન પર રહેતી આપણને જોવા મળી. જોકે અહીંયા $38.05 બિલિયન અનુમાન બજાર એનવીડીયા પાસેથી લગાવી રહ્યો હતું. એટલે કે આવક જે છે અનુમાન કરતાં આપણને સારી જોવા મળી. ડેટા સેન્ટરની આવક ઇન્ટેલ AMDની કુલ આવક કરતાં અહીંયાથી ખાસ કરીને વધુ રહેતી આપણને જોવા મળી છે. એટલે ઘણા સારા પરિણામો અહીંયા એનવીડીયાના રહેતા જોવા મળ્યા છે. એનવીડીયાનું જો તમે Q1નું ગાઈડન્સ જોશો તો આવક અહીંયા 65% વધીને $43 બિલિયન એક અનુમાન તેઓ લગાવી રહ્યા છે. ગત વર્ષે 262% કંપનીની આવક ઘટી હતી. બ્લેકવેલ ચીપનું વેચાણ અહીંયાથી ખાસ કરીને વધે એવું એનવીડીયા માની રહ્યું છે અને ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોનની કસ્ટમ ચીપથી તેમને કોઈ ચિંતા નથી એવું કંપની ખાસ કરીને અહીંયાથી કહી રહી છે. બીજી તરફ ટેકનોલોજી કંપનીઓની વાત કરી લઈએ તો અહીંયા થોડો ઘણો હવે ફ્રેન્ઝી છે આપણને વધતી જોવા મળી રહી છે. મોટી ટેક કંપનીઓથી ફંડ મેનેજર્સ હવે ખાસ કરીને અહીંયાથી દૂર થઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ બાદ સૌથી ઓછું રોકાણ અહીંયા તમને ટેકનોલોજી શેર્સની અંદર આવતું દેખાયું છે. કારણ શું છે તો 2025માં 49% ETFનું રિટર્ન S&P 500થી વધારે જોવા મળી રહ્યું છે અને 49% MFનું રિટર્ન છે S&P 500થી અહીંયા વધુ જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. આ ઉપરાંત તમે એક ટ્રેડવોરને લઈને જે ચર્ચા ચાલી રહી છે, ટ્રમ્પની કેબિનેટ બેઠક અહીંયાથી મળી હતી. તેમણે ઘણી બધી સ્પષ્ટતાઓ કરી છે. એમણે કહ્યું છે કે કેનેડા પર મેક્સી પર ટેરિફ અંગે મૂંઝવણ યથાવત છે. ટેરિફ 4 માર્ચથી નહીં 2 એપ્રિલથી જ લાગુ કરવામાં આવશે એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. અને EU પર પણ 25% ટેરિફ અંગે અત્યારે આપણને મૂંઝવણ ખાસ કરીને દેખાઈ રહી છે. જો કે આ બધાની વચ્ચે ન્યૂયોર્ક ફેડનો રિપોર્ટ આવ્યો છે એક ચીન પરના ટેરિફને લઈને. એમનું કહેવું છે ટેરિફનો ચીન અમેરિકા બંને પર અસર આવી શકે છે અને ધમકીઓને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા પર એક અસર આવતી દેખાઈ શકે છે અને અર્થવ્યવસ્થા અનુમાનથી વધારે ખરાબ અસર અહીંયાથી આવી શકે છે એવું ખાસ કરીને ન્યૂયોર્ક ફેડ રિસર્ચ અહીંયાથી કહી રહ્યું છે. જો કે આ બધાની વચ્ચે આજે તમને એશિયાના બજારો થોડા પોઝિટિવિટી સાથે કામ કરતા દેખાઈ રહ્યા છે. જુઓ નિક્કેઈની અંદર આજના દિવસે પોઝિટિવિટી છે, પરંતુ કોરિયાના બજારો થોડા ફ્લેટ લેવલ પર આજના દિવસે કામ કરી રહ્યા છે. તાઇવાનની અંદર પણ એક મોટો ઘટાડો આજના દિવસે આવ્યો છે. હેંગસેંગ, શાંઘાઈ આ બંને જગ્યા પર પણ તમને આજના દિવસે એક ઘટાડા તરફી જ કારોબાર દેખાઈ રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ એક દબાણ છે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ કરીને નિફ્ટી, આપણે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ સંકેતો પર નજર કરીએ. જુઓ કે આપણને મંગળવારનું જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું 22,582નું નિફ્ટીનું ક્લોઝિંગ હતું અને 22,593 અત્યારે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 11 પોઈન્ટની જ આપણને અત્યારે ઉછાળા સાથેના સંકેતો છે. જો કે મહત્વનું છે આજના દિવસ હવે ફેબ્રુઆરી મહિનાની એક્સપાયરી છે. એટલે 22,775ની ઉપર આપણે ખાસ કરીને જઈએ છીએ કે નહીં તે જોવું મહત્વનું રહેશે અને 22,500 જાળવી રાખે છે કે નહીં એ જોવાનું મહત્વનું રહેશે. પરંતુ એટલે ઓવરઓલ આજના દિવસે આમ તો વૈશ્વિક સંકેતો સારા છે, પરંતુ આપણને આજે કોઈ બહુ મોટી અસર અત્યારે વૈશ્વિક સંકેતોની જોવા નથી મળી રહી છે. જી ધીરજ, આભાર.